સરિતા, જોત જોતામાં આપણા લગ્નને 1 વર્ષ પૂરું થઈ ગયું અને આપણે બંને એકબીજાથી ખૂબ જ ખુશ છીએ. પણ આપણો સંસાર ખૂબ સારી રીતે અને સુખરૂપ રીતે ચાલી રહ્યો છે. પણ હું ખુશ નથી. સરિતા, આ તું શું વાત કરે છે? અને અહીં તને શું પ્રોબ્લેમ છે? રવિ, મેં તમને એક વાત નહોતી કીધી, પણ મમ્મી છે ને મને બહુ જ પરેશાન કરે છે. મમ્મી પરેશાન કરે છે? પણ શા માટે? એમને મારા બાપાની જમીન જોઈએ છે. રવિ, તમે તો જાણો જ છો ને કે મારો કોઈ ભાઈ નથી. અમે બંને બહેનો જ છીએ. એટલે જ મારા મોટા બેન પપ્પાને સાચવે છે. એટલે તો મારા બાપાની 100 વીઘા જમીન છે ને એ ખેડે છે. તારા બાપાને તારી બેન હાચવે એમાં શું થઈ ગયું? એમાં તારો પણ ભાગ છે ને? બા, સરિતાના બાપાની જમીન ઉપર આપણો કોઈ હક નથી અને એને જમીનનું શું કરવું શું ના કરવું એ એને જોવાનું. સરિતા આપણા ઘરની વહુ છે એટલે બધો હક આપણો એની પર હોય છે. રવિ, સરિતાના ભાગમાં આવેલી 50 વીઘા જમીન મારે જોઈએ જ છે. બા, તમને આવું બોલતા શરમ આવે છે? વહુના પિયરની મિલકત આ તમે પડાવી લેવાની વાત કરો છો? તારે જે સમજવું હોય ને એ સમજે. મારે 50 વીઘા જમીન જોઈએ એટલે જોઈએ. જો 1 મહિનામાં તું આ મારા નામે જમીન નહીં કરે ને તો હું તને આ ઘરમાં રહેવા જ નહીં દઉં. બોન કઈ ટાઢું પડ્યું હોય તો આલો. આ માગવા વાળા તો લોહી પી જાય છે. ટામે ટામે આવીને ઊભા રહે. એ વો, એ કઈ તાજી રોટલી બોટલી પડી હોય તો આપી જાવ તો. લ્યો બેન રોટલી. દીકરી, મારે આ રોટલી નથી જોતી. હું તો આખી દુનિયાને રોટલી આપું છું. તમે કોણ? માં જોગણી? હા દીકરી, હું તારા દુખડા ભાંગવા આવી છું. હા માં, મારું દુઃખ તો તમે જાણો જ છો. આ મારી સાસુ જીદ કરીને બેઠા છે. મારા બાપની જમીન જોઈએ છે એમને. માં, તું ચિંતા ના કરીશ દીકરી. તારી સાસુ તારું કંઈ નહીં બગાડી શકે. હું જોગણી તારા હારે છું. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. એટલે આ રોટલી કેમ પાછી લાવી? અરે બા, હું રોટલી લઈને ગઈ ને ત્યારે માગવાળા બેન જતા રહ્યા. પણ તું ખોટું ન બોલ. તમે બંને વાતો કરતા હતા ને તો અહીંયા જેવું તેવું સંભળાતું તું મને. પણ બા, એમને રોટલી જ ન લીધી. કેમ ન લીધી? એને શું પકવાન જમવાતા? જા ઘરમાં જા અંદર હવે. ભક્તાણી, ઊભી થા. મેં તને 1 મહિનાનો સમય આપ્યો હતો. 1 મહિનો થઈ ગયો. તે તારા બાપા પાસેથી તારો ભાગ માંગ્યો કે નહીં? બા, આ બાપાની મિલકતમાંથી દીકરીને ભાગ માંગવાનો કોઈ અધિકાર જ ના હોય. દીકરી જ્યારે સાસરે જાય છે ને ત્યારે પિયરથી પારકી જ થઈ જાય છે બા. એટલે તમે ગમે તે કહો બા, પણ હું મારા બાપા પાસેથી જમીનનો ભાગ તો નહીં જ માંગુ. તો પછી તું સાંભળી લે. જ્યાં સુધી તારા બાપા પાસેથી ભાગ નહીં માંગે ને ત્યાં સુધી હું તને અહીંયા ઊભી નહીં રહેવા દઉં. જા તારા બાપની ઘરે જા. હા, તો મારે પણ નથી તમારા ઘરમાં કોઈ વાત સમજતા જ નથી. સરિતા, ઓ સરિતા, મારા માટે એક પાણીનો ગ્લાસ લાવજો. એ સરિતા નથી ગઈ તેની બાપની ઘરે. શું?
સરિતા નથી, એના પિયર ગઈ છે, પણ કેમ? બા, સાચું કહેજો, એ ઘરથી ચાલી ગઈ છે કે તમે એને કાઢી મૂકી છે? હા, મેં જ એને કાઢી મૂકી છે. મેં એને ચોખ્ખું સંભળાવ્યું છે, જ્યાં સુધી એના બાપના જમીનમાંથી ભાગ નહીં લાવે ને ત્યાં સુધી એને ઘરમાં નહીં ઘરવા દઉં. જમીન 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 હદ કરી નાખી છે બા તમે. અને આ તમે શું ગણ પર લઈને બેઠા છો? અને સરિતા જ્યારથી ઘરમાં પરણીને આવી છે ને, એના બાપાની જમીનની પાછળ પડ્યા છો. હા, તમે એમાં શું ખોટું કર્યું છે? એના બાપના જમીન પર સરિતાનો ભાગ છે. હા, હક છે, પણ એના બાપા આપણને પ્રેમથી જમીન આપે ને તો, બાકી જબરદસ્તી ના લેવાય. હા, એના બાપ જો પ્રેમથી જમીન ન આપે ને તો જબરદસ્તીથી નહીં લેવી પડે. બા, તમે આ ખોટું કરી રહ્યા છો. તમે જાઓ અને સરિતાને ફરી તેડી આવો. સરિતા જમીન લીધા વગર આ ઘરમાં નહીં આવે. તો ઠીક છે, તો હું પણ જાઉં છું સરિતા પાસે. હું પણ તમારી પાસે રહેવા નથી માંગતો. અરે બેટા, હું જાણું છું તું શું કામ પાસે અહીંયા આવી છું. તે એક કામ કર ને, આ મારી જમીનમાંથી અડધો ભાગ તારા નામે તારી સાસુ માંગે છે તો આપી દેવા દે ને મને. ના બાપુજી, એવું તો હું નહીં થવા દઉં. તમે આપશો તો પણ મને એ જરાય મંજૂર નથી. અને તમે જાણો છો ને મારી સાસુ કેવા છે, એ જમીન લઈને પણ મને હક નહીં પડવા દે. ના ના બેટા, એવું નથી. થોડીક જમીન આપી દઈએ ને તારા ભાગની, તું શાંતિ થઈ જશે ને. પણ બાપુજી, આમ જોવા જઈએ તો તમારી જમીન પર દીકરીઓનો અધિકાર હોય જ નહીં. એ તો હું જાણું છું બેટા. તમને લગ્ન કરાવીને વળાવી દીધા અને આ તમારા સંસ્કારને લીધે તમે અમારી પાસે જમીન નથી માંગતા. પણ હવે આવી પરિસ્થિતિ જો આવી છે તો એને હવે પહોંચી વળવું પડે ને આપણે. ના બાપુજી. અરે આવો આવો જમાઈ. અરે જય શ્રી કૃષ્ણ. આવો બેસો. બાપુજી, હું મારું ઘર છોડીને આવી ગયો છું. નથી રહેવું મારે ને એ ઘરમાં. રવિકુમાર, આમ તમારા બાને એકલા મૂકીને તમારે અહીંયા ન અવાય. તો શું કરું બીજું? મારી બા સમજવા તૈયાર જ નથી ને. કુમાર, જો તમારા બા ન સમજતા હોય ને તો મારી અડધી જમીન હું સરિતાના નામે કરી દેવા તૈયાર છું. નહીં બાપુજી, હું તમારી પાસેથી એક ઇંચ જમીન પણ લેવા નથી માંગતો. તો એ મેં દહેજ લીધું કહેવાય ને. એવું નથી બેટા, આ મારી જમીન હું તમને પ્રેમથી આપી રહ્યો છું. નહીં બાપુજી, એ જમીન તમે ભલે મને પ્રેમથી આપતા હોય, પણ એ જમીન હું નહીં લઉં. પપ્પા, તમે ચિંતા ના કરો. માં જોગણી સૌ સારાવાના કરશે અને બધું ઠીક થઈ જશે. કોણ તમે? હું જોગણી માતા છું. શારદા, તે મારી ભક્ત સરિતાને ખૂબ જ હેરાન કરી છે. એનો દંડ તને હું આપીશ. નહીં છોડું તને. નહીં, હું મારી વહુને નહીં હેરાન કરું. નહીં, મારે હવે એના બાપની જમીન નથી લેવી. એ જમીન પર તારો અધિકાર નથી, છતાં તું કેમ માંગી રહી છે જમીન? મારી ભૂલ થઈ ગઈ છે માં. હવે મારી વહુ પાસે હું કઈ નહીં માંગુ. નહીં. શારદા, તારી વહુ ખુદ ભાગ્ય લક્ષ્મી છે. એના પગલે તારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છલકાશે. તું એને હેરાન ન કર અને જા તેડી આવે એને તારા ઘરે પાછી. ભલે માં, હું સવાર પડતા જ મારી વહુને પાછી તેડી લાવીશ. બેટા, આ તારી મોટી બેન 100 વીઘા જમીન વાવે છે તો થાકી જતી હશે એવું લાગે છે મને. એક કામ કરને, અડધી જમીન તમે વાવો અને ખેડી ખાઓ. ભલે બાપુ. એટલે 2 પૈસા તમારા ઘરમાં આવે અને ઘરે શાંતિ રહે.
આવો હવે જય શ્રી કૃષ્ણ. બેસો. બા તમે અહીંયા? બહુ બેટા, મેં તને બહુ હેરાન કરી છે, મેં તને બહુ દુઃખ આપ્યું છે. તારા બાપાની જમીનમાંથી ભાગ લેવા માટે મેં તને બહુ હેરાન કરી છે, પણ હવે મને સમજાઈ ગયું કે તારા પિયરના સંપત્તિમાંથી મારો કોઈ અધિકાર નથી. મારે એ ન માગવું જોઈએ. બા જે થયું ને એ બધું તમે ભૂલી જાઓ અને તમે મનમાં ખોટું ન લગાડો. મા જોગણી હવ હારાવાના કરશે. બેટા, મા જોગણીએ જ મારી આંખ ખોલી છે અને માતાએ જ મારી ભૂલ સમજાવી છે. બેટા, હું તને લેવા આવી છું. મા જોગણી તો સાક્ષાત હાજરા હાજર છે અને દરેક ભક્તોના કામ કરે છે. જય મા જોગણી, જય મા જોગણી.